આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસથી. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની માન્યતા મળી જતા હવે સુરત વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઊભી કરવામાં સરળ થઈ છે. સુરત કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ તરીકે ઓળખાશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારની કેબિનેટમાં દરખાસ્તને મંજૂરી આપવામાં આવી. આમ સુરતનું નામ હવે સરળતાથી બાયલેટરલમાં એડ થઈ જશે, જેથી વિદેશી એરલાઇન્સ પોતાની ફ્લાઇટ ઓપરેટ કરી શકશે. સુરત એરપોર્ટ માત્ર ઇન્ટરનેશનલ પેસેન્જર્સના એન્ટ્રી ગેટ નહીં, પરંતુ હીરા અને કાપડ ઇન્ડસ્ટ્રીઝને પણ ડબલ પુશઅપ મળશે. શહેરના આર્થિક વિકાસની સાથે વિદેશી રોકાણકારો અને રાજદ્વારી સંબંધો મજબૂત બનશે. અહીં વાત એમ છે કે એએઆઈ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ ભાવિમાં ઇન્ટરનેશનલ બનશે તે ધ્યાનમાં રાખીને ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રનના એક્સપાન્શન સાથે પેરેલલ ટેક્સી ટ્રેક સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ₹354 કરોડના ખર્ચે તૈયાર કરાયું હતું, જેનું લોકાર્પણ કરવા માટે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. એરપોર્ટ પર હવે લિફ્ટ શોપ, લિકર શોપ સહિતની ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાશે. ડ્યુટી ફ્રી લિકર શોપ ખુલશે, જેની હાલ ટેન્ડર પ્રોસેસ ચાલી રહી છે. 5 સ્ટાર હોટલ્સ અને રેસ્ટોરન્ટ પણ ખુલશે. હાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફૂડ મળશે. બ્રાન્ડેડ કંપનીઓના સ્ટોલ ખુલશે. આ તમામ બાબતે અમારા સહયોગી અમિત રાજપૂતનો ખાસ રિપોર્ટ. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે અને તેને જોતા શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં જે રીતે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેને કારણે હવે સુરત એક નોટિફાઈડ એરપોર્ટમાંથી હવે ઇન્ટરનેશનલ દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે અને તેને કારણે સુરતમાં આંતરરાષ્ટ્રીય લેવલની સુવિધાઓ પ્રાપ્ત થશે. સુરત એરપોર્ટ ઉપર જે પ્રકારે સુરત એરપોર્ટ પર વિદેશી ફ્લાઇટ્સ પણ આવશે અને તેનું પોતાનું ટેક ઓફ પણ કરશે અને જે પ્રકારે દેશ વિદેશમાંથી રોકાણકારો જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત 2024નું આયોજન થઈ રહ્યું છે તેને જોતા આવી રહ્યા છે અને ખાસ કરીને સુરત એ ગુજરાતની આર્થિક રાજધાની છે અને તેને કારણે ગુજરાતની આર્થિક રાજધાનીને સાથે સાથે ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં સુરતનું નામ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને જાણીતું છે. ત્યારે ચોક્કસપણે વિશ્વ કક્ષાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પુશઅપ મળે તે માટે કરીને આખું એરપોર્ટની તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાને મળેલી શુક્રવારે કેબિનેટ બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો. સુરત પર ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં 3000 પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ, 550 ટીઆરબી જવાનોને તૈનાત કરવામાં આવે છે. વડાપ્રધાનની સુરત આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. મંત્રીના કાર્યક્રમમાં વિસ્તારમાં શહેરમાં પોલીસે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે. જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે. શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. ડુમ્મસ કુવાડવા 3 રસ્તાથી એસકે 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે આ પ્રતિબંધ ફરમાવ્યો છે.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23 રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે. જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ દરમિયાન કોમ્બેટ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે. માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે. જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ 2 પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નંબર 1 ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23 રોજ કલાક 8:00 થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. નંબર 2 ડુમસ કુવાડવા 3 રસ્તાથી એસકે 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23 રોજ 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે. એમાં નંબર 1 છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ઓએનજીસી 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. નંબર 2 પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે 4 રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ, ઊન, ભેસ્તાન, દક્ષેશ્વર 3 રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી 4 રસ્તાથી હજીરા તરફ અવર જવર કરી શકશે. હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી 4 રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા, સાયણ, કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકશે. સુરતમાં ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેવાના છે. ડાયમંડ બુર્સને વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જે રૂપિયા 3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નિર્મિત કરાયું છે. ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની 4500થી વધુ ઓફિસ એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67,000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ એક સાથે કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મૂકવામાં આવી છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સભ્યો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે. અહીં દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. ડિસેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું જ્યારે ઉદ્ઘાટન કરી આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે તેમની સુરક્ષાને લઈને આશરે 8 કિલોમીટરના વિસ્તારમાં 3000થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા છે. અને સાથે સાથે અત્યારે જે તેમનું કોન્વે છે તેનું રિહર્સલ થઈ રહ્યું છે, ત્યારે તમે જોઈ શકો છો કે તેમના કોન્વેમાં જે રિહર્સલ થઈ રહ્યું, મોટી પ્રમાણમાં જે ગાડીઓ પણ જોડાઈ છે તેમના કોન્વેને લઈને. તો ક્યાંક ને ક્યાંક જે સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષામાં કોઈ ચૂક ના થવી જોઈએ, કારણ કે જ્યારે વડાપ્રધાન ખુદ સુરત શહેરની મુલાકાતે હોય અને વિશ્વની સૌથી મોટી હીરાની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક તેની સુરક્ષામાં ચૂક ન થાય
તે વસ્તુને ખાસ ધ્યાને રાખવામાં આવ્યું છે. સૌથી પહેલા જે પોલીસની ગાડી છે તે પસાર થઈ છે, ત્યારબાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી છે, એની આજુબાજુની જે અલગ અલગ ગાડીઓ છે તેઓ પણ ત્યાં હાજર રહેશે. જ્યારે 8 કિલોમીટરનો વિસ્તાર છે તે 8 કિલોમીટરના વિસ્તારમાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, કારણ કે ત્યાંથી પહેલી ફ્લાઇટ દુબઈની જવા રવાના થઈ ચૂકી છે. ત્યારબાદ તેઓ ત્યાંથી પૂર્ણ કરી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પૂર્ણ કરી ત્યારબાદ તેઓ આવશે સુરત ડાયમંડ બુર્સમાં, જે 4200થી વધુ ઓફિસ અહીં બનાવવામાં આવી છે તેનું ઉદ્ઘાટન કરવા આવશે. લોકો સાથે વાતચીત પણ કરશે. તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ડાયમંડ બુર્સનું જ્યારે ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે તેમનું કોનવે પસાર થઈ રહ્યું છે, કોનવેનું રિહર્સલ થઈ રહ્યું છે. સૌથી પહેલા તેઓ અહીં આવશે, ત્યારબાદ ડાયમંડ બુર્સની મુલાકાત લેશે અને ડાયમંડ બુર્સની મુલાકાત બાદ તેઓ અહીં જે 25,000થી વધુ લોકોની જે જન્મેદની છે તે અહીં ઉપસ્થિત રહેશે, તેમને સંબોધશે અને ત્યારબાદ તે તમે જોઈ શકો છો કે જે અહીં જે આખું નેટવર્ક છે, જે આખું અહીં જે લોકો અહીં હાજર રહેશે તેમને સંબોધ્યા બાદ તેઓ અહીંથી સીધા રવાના થશે. તો ક્યાંક ને ક્યાંક તેમની સુરક્ષાને લઈને આ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવી છે. તે તેમની ગાડીની સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેશે. ગુજરાતના મોટા નેતાઓની સાથ સાથ જે દેશના અન્ય મોટા નેતાઓ છે, જે ઉડ્ડયન મંત્રી છે, જે જ્યોતિરાદિત્ય સિંધિયા છે, તેઓ પણ અહીં આવવાના છે અને તેની સાથે સાથે અન્ય વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌથી મહત્વની વાત એ છે કે જે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને છે. સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક ચૂક ના આવે તે માટે અહીં સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. જે 8 કિલોમીટરનો વિસ્તાર છે તે 8 કિલોમીટરનો વિસ્તારમાં આશરે 3,000થી વધુના પોલીસ કર્મીઓ, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં હાજર રહેશે. એરપોર્ટથી લઈને ડાયમંડ બુર્સ સુધી જે આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. અત્યારથી જ બેરિકેડ કરી દેવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે. કેમેરા પર્સન રવિ વેંડેની સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. અમદાવાદ ખાતે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તેમજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સોલાર રૂફટોપના 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સાથેના શુભારંભ ઉર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સેક્રેટરી ભૂપેન્દ્રસિંહ ભલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાત ઉપરાંત અન્ય વિવિધ રાજ્યો અને યુનિયન ટેરેટરીના ઉર્જા વિભાગના વડાઓ તેમજ વીજ વિતરણ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ નેશનલ કોંગ્રેસમાં ભાગ લઈ રહ્યા છે. સાથે ગુજરાત રાજ્યના રૂફટોપ સોલરમાં સમગ્ર દેશમાં અગ્રેસર હોય અને રાજ્ય દ્વારા અમલમાં મૂકેલી શ્રેષ્ઠ પ્રયાસોને અન્ય રાજ્યોને પણ જાણવા મળે તે માટે પણ અમે MNI એન્ડ GUVNL દ્વારા આ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ઉર્જા વિભાગમાં ગુજરાતે 82% જેટલી સફળતા પણ હાંસલ કરી છે, તેમજ કઈ પોલિસી છે અને તેમાં કયા કયા નવા આયામો છે તે અંગે વિચારણા થઈ શકે છે. તેમનું આ સેમિનારમાં વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ સ્થાપિત કરીને સોલાર અંગે પણ જાગૃતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ તેમણે કહ્યું કે 22.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર ગુજરાત રાજ્ય દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં ઉદ્યોગો માટે પૂરતી ઉર્જા આપણને પવન ઉર્જા તેમજ સૌર ઉર્જા સ્વરૂપે મળી રહી છે. તેમજ 2030 સુધીમાં ભારત 500 જેટલું મેગાવોટ ઉત્પન્ન કરીને પ્રથમ રાજ્ય બની જશે. આજે ભારત સરકારના રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટના પ્રયાસથી સોલાર રૂફટોપના એક કોન્ક્લેવનું આયોજન થયું. એમાં MNREના શ્રી ભૂપેન્દ્ર ભલ્લાજી, જોઈન્ટ સેક્રેટરી MNRE શ્રી જગદાલેજી, આપણા ગુજરાતના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલના સેક્રેટરી મમતાજી અને જયપ્રકાશ શિવહરેજી MD GUVNLની સાથે જ્યારે આપણે ગુજરાત સોલાર રૂફટોપમાં સમગ્ર દેશમાં 82% ફાળા સાથે સૌપ્રથમ સ્થાન ધરાવે છે અને ગુજરાતે 82%
જે સફળતા હાંસલ કરી છે એ કેવી રીતે હાંસલ કરી છે એ સમગ્ર ભારતના દરેક ઉર્જા ડિપાર્ટમેન્ટોને સમજાવવા માટે અને સાથે કઈ પોલિસી આપણે ફોલો કરીએ છીએ એ જણાવવા માટે અને નવા કયા આયામો એમણે લીધા છે, બીજા રાજ્યોએ લીધા છે અને તેમાંથી આપણે પણ નવું લઈ શકીએ એના માટેનો એક આજે સેમિનાર એરેન્જ કરવામાં આવ્યો છે. અને આ બધા પાર્ટિસિપન્ટ્સ ગુજરાતની આ સેમિનારની સાથે કોન્ક્લેવની સાથે બીજા આપણા જ્યાં ઇન્સ્ટોલેશન થયા છે સોલાર રૂફટોપના એની પણ મુલાકાત લેશે. આપણે જોઈએ તો ગુજરાતનો ઉર્જા વિભાગની જે રિફોર્મ્સ છે કે જે સુધારાઓ છે એની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી સૌપ્રથમ તો ગુજરાતમાં સમગ્ર એશિયામાં સૌપ્રથમ રાજ્ય ગુજરાત બન્યું જેણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી. અને ક્લાઇમેટ દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શું કોંગ્રેસ પાર્ટી આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી શકશે? એક સર્વેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે અને કેટલા વોટ મળશે તેનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વેમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળી I.N.D.I.A ના ગઠબંધન અંગે સર્વે કરવામાં આવ્યો છે. 2019ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. અગાઉ 2014ની ચૂંટણીમાં પણ ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે તેનો અંદાજ આ સર્વેમાં કરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે ભાજપ તેના ગઢ ગુજરાતમાં ફરી એક વખત ક્લીન સ્વીપ કરવા તૈયાર છે. કોંગ્રેસની આગેવાની હેઠળનું વિપક્ષ એલાયન્સ પણ રાજ્યમાં પોતાનું ખાતું ખોલી શકશે નહીં. સર્વેમાં વિપક્ષના ગઠબંધન અને અન્યોને 0 બેઠક દર્શાવવામાં આવી છે. સર્વેમાં એનડીએને વિપક્ષના ગઠબંધનના વોટ શેરનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પાર્ટીને લોકસભા ચૂંટણીમાં 60% વોટ શેર મળી શકે છે, જ્યારે વિપક્ષોના ગઠબંધનને 37%, જ્યારે 3% વોટ અન્યોને જઈ શકે છે. 2019માં ભાજપને રાજ્યમાં 62.21% વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 32.11% વોટ. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં મોટી જીત મેળવી હતી. ભાજપે 182 બેઠકમાંથી 156 બેઠક મેળવી ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. પાર્ટીએ માત્ર 17 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી અને અન્ય 3 અપક્ષો જીત્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને 1 જ બેઠક મળી હતી. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે. હકીકતમાં ખેડૂતોના ઘરમાં જ્યારે ખેત પેદાશ આવે ત્યારે તેવી નીતિ હોવી જોઈએ કે તેમને સારા ભાવ મળી રહે અને પછી સંગ્રહખોરોને ફાયદો ન મળે. એટલે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે અને ઉપભોક્તાને તકલીફ ન પડે. પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળુ પાક પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ ઝૂંટવી લેવાનું કામ કર્યું છે. શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે. એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે, ઉપભોક્તાને તકલીફ ના પડે. પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ ઝૂંટવી લેવાનું કામ થયું છે. મેં 2 દિવસ પહેલા જ આપણા વડાપ્રધાન શ્રી જેઓ પણ ગુજરાતના છે અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટા ભાગે, ત્યારે મેં લખ્યું છે અને વિનંતી કરી છે
વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો. તમે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખે, પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસિંગ કરાવે અને રાખી લે ખરીદીને, કારણ કે ખેડૂત પાસે તો કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી. ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી ડ્રગ્સના જે આંકડા સામે આવ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક હદે વધી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં જ ગુજરાતમાંથી 27,837 કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે. વર્ષ 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ 12,838 કિલોગ્રામ અફીણ, 14,899 કિલોગ્રામ ગાંજો અને 39.1 કિલોગ્રામ કોકેન ઝડપાયું હતું. જોકે અફીણના મામલે 1.46 લાખ કિલોગ્રામ સાથે રાજસ્થાન મોખરે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાંથી 10.30 લાખ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બની રહ્યો છે. દરિયાઈ માર્ગે સૌથી વધુ ડ્રગ્સની હેરાફેરી થાય છે. ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ પૈકી મોટાભાગનું ડ્રગ્સ દરિયાઈ માર્ગે આવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ અંગે 467 જેટલા કેસમાં 734 આરોપીઓ ઝડપાયા છે. તેમની પાસેથી 27,947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 52 અબજ 55 કરોડ 31 લાખ છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા ડ્રગ્સના આંકડાની સાબિતી પૂરી બતાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષો અફીણ, 1.49 લાખ મહિલાઓ દ્વારા અફીણનું સેવન કરવામાં આવતું હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે. તો દર્શક મિત્રો, આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.